સુરત જિલ્લાના આરેઠ વિસ્તારમાં કેનાલના પાણીની ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। કરંજ-વાલેસા માયનોર કેનાલ પરથી ગેરકાયદેસર રીતે પાણી ખેંચવા માટે મૂકવામાં આવેલી મોટરો અને પાઇપલાઇનને સિંચાઈ વિભાગે દૂર કરી કબજે લીધી છે। ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો અને રહેણાંક કોલોનીઓ દ્વારા કેનાલમાં સબમર્સિબલ પંપ મૂકી પાણીની ચોરી કરતી હતી, જેને કારણે છેવાડાના ખેડૂતો સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચતું નહોતું। સ્થાનિક જાગૃત નાગરિકની રજૂઆત બાદ તડકેશ્વર સિંચાઈ વિભાગે કાર્યવાહી હાથ ધરી। અમે ખેતર માટે સવારે પાણી માટે અહીં હેરિંગ કરવા માટે આવીએ નહેર પર, એટલે અમને ઘણી મોટરો જોવામાં આવી નહેર પર, એટલે મેં સિંચાઈ વિભાગને જાણ કરી કે સાહેબ આ રીતના 2 નંબરમાં ભૂટિયા કનેક્શનનો પાણી ચાલે છે, એટલે તમે માણસોને મોકલીને તાત્કાલિક અહીં કનેક્શનો કપાવી નાખો બધા। ફાટાની અંદર ઇન્ડસ્ટ્રીયલ વાળાએ ઘણી જગ્યાએ મોટરો મૂકેલી છે એમના પાણીના ઉપયોગ માટે, જેથી કરીને પાણીનો જે અમને ફોર્સ મળવો જોઈએ એ પૂરેપૂરો મળી શકતો નથી સમયસર। અરેઠ નજીકની કરંજ-વાલેસા માયનોર કેનાલ પર સિંચાઈ વિભાગે ખાસ ડ્રાઈવ હાથ ધરી ગેરકાયદેસર પાણી કનેક્શન કાપી નાખ્યા। વિભાગે સ્થળ પરથી આશરે 10 જેટલી સબમર્સિબલ પંપ મોટરો તેમજ પાઇપલાઇન કબજે કરી। ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે આવી પાણી ચોરી અટકાવવા નિયમિત ચેકિંગ કરવામાં આવે। અમે આજે પણ પાણી મળતું નહીં હતું। હમણાં 2 દિવસ પહેલા પણ અમે પાણી માટે અમે મોટરો પાણીમાં નાખેલી હતી, હેરિંગ કરીને પાણી અમારે અંદર ઉતરવાની પણ બીક લાગતી હતી। ચાલુ મોટર અમે પાણી તોડવું પડે હેરિંગ એ લોકો, એટલે કનેક્શન આખું ત્યાં કરંટ લાગે, હા કરંટ લાગવાની ચાન્સીસ વધારે રહેતા હતા। ડર લાગતો હતો અમને અંદર ઉતરવાની પણ। જે લેબર કોલોની આવેલી છે કરંજ ખાતે, તેમાં એ લોકો લેબરના નાવા ધોવાને પીવા માટે સબમર્સિબલ પંપ મૂકીને કેનાલમાંથી પાણી લેતા હતા। 2 દિવસ પહેલા આપને મૌખિક અપીલ કરી હતી કે ભાઈ તમે મોટર અહીંયાથી હટાવી દો, તો તેમના દ્વારા એક મોટર હટાવવામાં આવી ન હતી। જે આજ રોજ સવારે બધી લેબર કોલોનીમાંથી જે સબમર્સિબલ પંપ મૂકેલા હતા કેનાલમાંથી એ લઈ અને ઓફિસે જપ્ત કરી અને અપીલ કરવામાં આવે છે કે આવી રીતે તમે મોટર કેનાલમાં મૂકીને પાણી ન લો। સિંચાઈ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેનાલમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરતા લોકોની સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતોને આશા છે કે વિભાગની કાર્યવાહી બાદ હવે નહેરનું પાણી સમાન રીતે છેવાડા સુધી પહોંચશે। વિનોદ મૈસુરિયા, મંતવ્ય ન્યૂઝ, સુરત।